માંગરોળના બાયપાસ રોડ ઉપર મામાદેવના મંદિર પાસે કારને અકસ્માત નડ્યો હતો। હાઈવે રસ્તાના ખાડાના કારણે રાત્રિના સમયે અવારનવાર અકસ્માતની ઘટના બને છે। અનેક ફરિયાદો છતાં સુધારો નથી આવતો। માંગરોળ બાયપાસ રોડ ઉપર કારને અકસ્માત નડતા કારે પલટી મારી હતી અને સાઈડની રેલિંગ સાથે ટકરાઈ હતી। કાર પોરબંદર તરફથી સોમનાથ તરફ જતી હોવાનું જાણવા મળ્યું છે। આ હાઈવે રસ્તા પર અડધા ભાગમાં છેલ્લા એકાદ માસથી લાઇટ બંધ હોવાનું જાણવા મળ્યું છે અને હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। રાત્રિના લાઇટો બંધ હોવાથી નાના મોટા અકસ્માતનો બનાવો બનતા રહે છે, પરંતુ હાઈવે ઓથોરિટી કોઈ મોટા જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે। તોતિંગ ટોલ ટેક્સ વસૂલ કરતી આ એજન્સીને સગવડ આપવામાં કોઈ રસ ન હોવાનું જણાઈ આવે છે। તેમજ માંગરોળ શહેરમાં વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પણ ધોવાણ થતા એક ફૂટના ખાડાઓ પડી ગયા હોવાની અકસ્માત થાય છે, તેમજ વાહન ચાલકો પડી જવાથી નાની મોટી ઈજાઓ પણ થાય છે। તો આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તંત્ર ગંભીર બની તાત્કાલિક આ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। આજે માંગરોળમાં મામાદેવ મંદિરની પાસે ભયંકર એક્સિડન્ટ થયેલ છે। રોડના ખાડા બહુ જ પડી ગયા છે વરસાદના કારણે, કોઈ જોવાય નથી આવતું તંત્ર। આગળ જોઉં તો પણ એટલા ખાડા પડી ગયા છે, કોઈ આવા જોવા તૈયાર જ નથી। આગળ ટોલ ટેક્સ વસૂલ છે તો ભાઈ ટોલ નાકાવાળાને જોવા આવવું જોઈએ ને। અને લાઇટ વારંવાર બંધ જ હોય છે, સાંજે પણ બંધ, રાતના બંધ હોય છે વારંવાર। એકવાર ચાલુ કરીને હોય છે પાછી બંધ થઈ જાય, ભાઈ કોઈ જોવા જ નથી આવતું। કઈ લાઇટ? હા, સિટી આપણે હાઈવે લાઇટ છે ને રોડ ઉપર। ઓકે, બીજી કઈ સમસ્યા છે તમારે રોડ વિશેની? બસ આ રોડ સારા કરે, ટોલ વસૂલ કરે। આની પહેલાં આગળ એક્સિડન્ટ થયું હતું। ગામમાં રોડ બીજે બધે કેવા છે? ગામમાં પણ ધોવાઈ ગયા છે, રસ્તા આખા ધોવાઈ ગયા, ખાલી ખાડા પૂરી દે તો માણસને તકલીફ ન થાય।